વિનર વિનર 3.5 દે આસ્તી દેવે જે દેવું કરી ફરે તો હેલો મિત્રો, કેમ છો? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો વ્લોગ તો હું બનાવવાની હું, કેમ કે આ જવાના હે એમના ફ્રેન્ડો જોડે બહાર, અને હું જવાની હું ઉર્વીબેનની શોપ પર. કામ તો કંઈ હે નહીં, પણ ઘરે કંટાળો આવતો હતો એટલે કીધું થોડી વાર ઉર્વીબેનની શોપ પર જાઉં. એટલે ઓયને કીધું તમે મૂકો. પહેલાં તો વળી કે નહીં જાઉં, ઘેર રહો ને એવું બધું કહેતા હતા, પણ પછી થોડા મનાયા કે આજે રવિવારે તો હું મારા મિત્રો જોડે જવું. હમણાં છેલ્લા કેટલાય ટાઈમથી રવિવારના હું દોસ્તારો જોડે જો ફરવા નહીં ગયો, તો આજે આરી વ્લોગ બનાવશે અને હું જઉં છું મિત્રો જોડે. તો એનો વ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટ કરજો. અને આની ફ્રેન્ડ જોડે આજે તમને કેવો લાગે તમે કોમેન્ટ કરજો. આજે એની ફ્રેન્ડ જોડે યારી મસ્તી કરશે, એન્જોય કરશે. ઉરીબેન અહીંયા ઉર્વીબેન ના ત્યાં જવું, તો તમે વ્લોગ છેલ્લે સુધી જોજો. વ્લોગ છેલ્લે સુધી જોજો અને કમેન્ટ બી કરજો કે આ વ્લોગ બનાવે સારું લાગે કે હું બનાવું સારું લાગે. કમેન્ટ કરજો. એ વાત ઉપર હું ચાવી ભૂલી ગયો છું બાઇકની, દરરોજની જેમ. હા, ચાવી ભૂલી જાય ને હમણાં જતો હતો વળી મોબાઈલ ભૂલી ગયા હતા. કઈ ના, બન્યા રહેજો. જઈએ ઉર્વીબેનની શોપ પર. કીધું હમણાં જતો તો ફોન ભૂલી ગયા હતા. બાર બસ સ્ટેન્ડ છો, સોરી, બાર ગેટ ઉપર આગળ જેમ મોબાઈલ ભૂલી ગયા હતા. મને મત ભૂલી જાય. બદામ અભી હાલ જ ગાધી હે. મેં તો ખાધી, મેં તો ખીચા મૂકી હે. ખાવાની ઈચ્છે હજુ હે. બદામ ખાવાના ભૂલી ગયા. ડુપ્લિકેટ હે કે હું ડુપ્લિકેટ હે, મારું માથું ખાવા વાળો માણસ ડુપ્લિકેટ હે. હું તો ઓરિજિનલ જ છું ને, એ વન પીસ છું. બરોબર. હું હજારોમાં એક હે. હજારોમાં નહીં, હું તો કરોડોમાં છું. કરોડોમાં. હેડો જઈએ તો ઉર્વીબેનની શોપ પર. તો મિત્રો, હું આવી ગઈ ઉર્વીબેનની શોપ પર, અને આ રહી ઉર્વીબેનની શોપ, ઉર્વા ક્રિએશન. અને તમે જો હવે જે આના બ્લોગમાં 10 વખત બતાવી રહી છે. પણ આવું એટલે બતાવી ના પડે. બતાવી પડે. તમે જો મને હજી લેતા જજો ઘેર. હું વહેલો આવ્યો તો તને લેતો જ આવ્યો, નકર ભાઈ તું ઉર્વીબેનને કહેજે કે તને ઘરે મૂકી જાય એક્ટિવા લઈને. ઓકે, કોકને કહેવું પડે. તમે ચાલે લઈ આવશો એક્ટિવા? હા, કોઈ આપણે કહેવું નહીં. એક કામ કર, હા, 10 રૂપિયા રિક્ષા કરીને જતી રહેજો. બરોબર? હા. હો, એ તો ઓપ્શન હે જ મારી જોડે. બરાબર છે. લગભગ ભરતાનો જ ફોન હા, જોયો ખાલી. ફોન આવી ગયો. તો ચલ સારું, હેડો તો હું જઉં. ઓકે, બાય બાય. આવજો. આપણે બે મેચિંગ પહેરી ખાલી બતાવી દેજો. મરૂન મેચિંગ પહેરી. સવારે કુર્તી મરું જ હતી મારે. કોને? મારે સવારે મરૂન. તો બકા મારા જેવા કપડે પહેરીને મેચિંગ કરે તો પેલું ગીતે ને વિતરા. સારું કહેવાય. લેડો મોઢું જોયું તમારું? ઉપર જા, મોઢું જોયેલું છે. મોઢું ઉપર જોયું જા. તમારું? સારું, હેડો. જા હેડે કહું. જોઈ જા માલિક. શું કરો કો? હે? મેં કીધું વાઠો જેવું શું કરે જોવું કીધું. બિગ બોસ ના ફેન હે ના. હવાર આઈને ત્યાર નહીં જોઉં. હું એ પહેલા ખૂબ જોતી, હવે તો કંટાળો આવે. મેં હવે ચાલુ જ કરીએ. પહેલા મસ્ત આવતા. હા, તમારા ભાઈ મૂકીને જતા રહ્યા. ચેતન આવી જ છે. એ જતા રહ્યા એટલે કે મેં કીધું ઉર્વીબેન એકલા, એટલે કે વધો નહીં તો કે તું જા. નજર ના લાગે મને. આ તમે લેટ પડી ગયા. ચેતન સર તમારા પહેલા હું આવી હતી. તો મારા પીછે લાય ને આવત એટલે એવું હે? હાથ આવે. મજામાં. હા, મજામાં. નીચે મૂકે. ભરતભાઈ જ્યાં ફરવા એ આટલા આવીને તમે હોતા નહીં એટલે જતા રહો. નીચેથી જ જતા રહ્યા લ્યા. એ ના કે નીચેથી જ જતા રહ્યા. એ આટલા આયા પછી તમે નતા એટલે જતા રહ્યા. હવે તો જ્યાં એ તો ફરવા. હું એકલી પર તો રન જબરદસ્તી બોલાવી. મને લગન માંથી બોલાવ્યો બોલાવાને ચાલો લગન. ઈ એને થોડા બોલાયા હઈ, તમે આયા હો. ઓને રિહાઈ જીતી. તમે બોલાયા? બોલાતી રીહાણી મેં એવું કીધું ફોનમાં, કીધું ઈયર રો વધે નહીં, કાલ આવજો. નતો કીધું છે હવે હું ફોન કરીને વાત કરું ના જો હેડો ઘણા દાડા આજ ટાઈમ મળ્યો મને વાત કરો. જો લગનમાં યો ટાઈમ આવ્યો કે વોઇસ કરો મને ફોન કરો. ના પાડી આવવાની એટલે અરે અરે, કોઈ વખત કરી પહોંચી મિનિટમાં ખોટું લાગ્યું. ઈગો હર્ટ થઈ ગયો એટલે આપવું પડે. ના હોબળો. શું થયું? નહીં વાપરું ચાલ. હા. અમારે 2 દિવસથી ઝઘડો થયેલો હતો એટલે વાત નતા કરતા. બ્લોકમાં મૂકેલા હતા હોય ને અમે વાત કરી હતી. અને ભાઈ આજ બોલતા હતા હવે આબુ ના પડે. ના, હવે મનોમણા થાય એટલે આવવું તો પડે. ભાઈ મેં કીધું હેડો વધો નહીં, કાલ આવજો. પછી મેં કીધું પણ કેવું હોય કે હું લગનમાં રહું, એ મોમેરું ભરે ઈયર હોય તો પછી મોમેરું ભરો તો મારો ફોન કરી 10 મિનિટ થાય. આજ તો પણ તો ખરાબ એ પ્રેમ હોય એમનો તો. તો હું તો એ લગનમાં તો લગનમાં રહો, નગર વાત કરી તો પછી હોય આવો ફોનમાં ના.
તો બેઠા બેઠા આવતો તો કંટાળો, તો અમે કીધું રીલ બનાવી દઈએ. તો જો રીલ માટે મેનેજમેન્ટ થાય બધું, સોફો અંદર લાવે. તો અમારા મેન કેરેક્ટર આવી ગયા હમણાં આશુભાભીના બ્લોગના મેન કેરેક્ટર ભરતભાઈ પ્રજાપતિ. નમસ્તે. દેવ આયા દેવ. ખુરશી બીજી असली देव आया. અરે અંજલિ આ દેવ આયા. ये असली देवी. ના દેવા જ આ બન્યો આ બનાવી રહ્યા છે. આ અસલી દેવે જે દેવું કરી ફરે. હું એ દેવ કરીને ફરું. એ જ માણસો આગળ જાય બરાબર. શું કેવું આશુભાભી? દેવું તો કરવું પડે ને. તો મને હજી આ તો બસ સ્ટેન્ડ ને 2-3 જણા મળ્યા કે આ તો પેલા બ્લોગ વાળા પેલા બ્લોગ વાળા આયા તો મને મળ્યા બોલે. શું વાત હે? એમાં તારે કોક તો ફ્રેન્ડે હતી તો રોમપુરાની જ કોક હતી. મને બધા ઓળખે. એટલે કીધું આ પગ ચમ ઉપર ફરી. મને કે બરાબર તમે મને કે આશુ ભાવિન મતલો ને બ્લોગમાં ખાલી મોઢા પર કપડું રાખો ને. એ હેડો રીલ બના ફટોફટ એમ ગરમી લાગે. ચલો આ દેવને કંટાળો આવી રહ્યો હે. તો ગરમી આપણે લાગે. શેની બનાવો દેવ વાળી બનાવો હકીકતમાં. આ ઓકે સિર્ફ ઓકે ચાલુ કરું. मैं तुम्हें भूल जाऊं ये भूल नहीं सकता और तुम मुझे भूल जाओ ये मैं होने नहीं दूंगा अरे बोलने नहीं અંજલિ નું મોઢું છે મેળાયેલું હતું. કમ્પ્લીટ બની और तुम मुझे भूल जाओ ये मैं होने नहीं दूंगा મસ્ત બની. સ્લો મોશન માં તો એટલે પણ એ તો એ જ ને. મિત્રો આની જો ફૂલ રીલ તમારે જોવી હોય ને તો તમને ઇન્સ્ટાગ્રામ આઈડી માં આવશે. શું આશુ07 ને ઉર્વા ક્રિએશન ને ઉર્વી ધ એક્સપ્લોર એમાં આવી જશે ઇન્સ્ટાગ્રામમાં. એક્સપ્લોરર હો એક્સપ્લોર ના. એક્સપ્લોર લ ર ર પાછળ 4 ર. ઓકે થોડી છે. અમારી અંજલિ છે જે ચેલી રીલ બનાવી. એક જ બનાવીએ છે તો. મિત્રો હું હાજર નતો એટલે આરે રીલો જ બનાવી કરે. શું કરવાનું? એક જ બનાવી તારની આટલી વારની હાલ બનાવવા જ બેઠા. આ રીલ જે તમને હાલ આગળ ક્લિપ નોકી એ રી. અભી હાલ બનાવવા જ બેઠા. વિચારતા હતા કઈ બનાવીએ કઈ બનાવીએ. મને તો ભૂખ લાગી છે. આવો એને ભૂખ તો લાગે છે કે તો ચલો ચેતનભાઈ કયોક નાસ્તો કરવા. હા 15 સેકન્ડ ની ચમ બની. 15 સેકન્ડ નું ટાઈમર હશે એટલા માટે. ના આમાં 30 સેકન્ડ નું કરેલું હે. હેડા એ તો બરોબર ઓકે ઓકે 0-0. એમાં શું હે તમને ખબર હે કે ઇન્સ્ટાગ્રામ ના રીલ ના અંદર જે મહેનત કરીને રીલ બનાવીએ ને વાયરલ નહીં જતી ખબર હે. એમને બનાવેલી જતી હા રહેવાય. એમને જે બરોબર ના બને ને એ જ મેકવાની એની વાયરલ થઈ જાય. લડો આપણે કોઈ નાસ્તા કરવાનું શું કરવાનું હોય વિચારીએ. હું લઈને આવતો ચોળા ફળી પણ કીધું એક ને કાંઈ ના આપણે બહાર જાવું બહાર જાવ. એટલે બહાર છે તોરણ ક્લબમાં જવાનું કોઈ. કયો આગળ તોરણ ક્લબ. ચમ તો બાબુ નાસ્તો કરવા ના ના એટલે એટલે આમ આ કહેતા તો ખાલી સજેસ્ટ કર્યું હોય કીધું નહીં. સજેસ્ટ જતા કરી ઈ ના કહેવાનું તમારે. ના ના હાલ નહીં જાવ સજેસ્ટ ના કર્યું તો નહીં જાવ. આ લોકો વિચારતા હતા કે કે બહાર જઈએ તો મેં કીધું કદાચ એમને જવું હોય એમને યાદ ના આવતું તો મેં કીધું કહી દઉં. મુજે જયું તોરણ ક્લબમાં કદી આ તો કોઈ જાવું નહીં તારે બતાવતા તો હું ના તો બતાવી શું કરવું હે તોરલ ક્લબ ને તોરલ ક્લબ જ છે. સારું કહેવાય. તો મિત્રો અમારે નાસ્તો કરવા જવું હે પણ શું નાસ્તો કરીએ કન્ફ્યુઝનમાં હતા તો અમારું રૂહીબેને બનાવી દીધી હે ચિઠ્ઠીઓ. જો ટોટલ આ ઉલાડ છે ચેતન ઉલાડવાના હે અને ખુલી જાય ને તમારા નાસ્તા માટે કન્ફ્યુઝન થાય તમે ચીઠીઓ ઘેરે ચીઠીઓ કરીએ ને ઓ એ ચિઠ્ઠીઓ લાસ્ટ ઓપ્શન પકડી જાય. ખુલી જોઈ કે બંધ કરો ઓકો બંધ કરો. બંધ મત કરો આખી ખુલી જ જોઈ પણ પણ એ ઓકો બંધ કરી દે પણ બંધ કરો મને ના દેખાય. ઓકે ઓકો બંધ રાખજો. બંધ જ છે. એ બીજી જગ્યાએ હાથ રાખવો એ તો પણ ખબર લઈ લો કોઈ બી એક. એક ચારમાં શું ફેદું ચમ ચારમાં ગમે તે આવી જાય તો પબ્લિક ને જ બતાવી દે. વેણ કેવા જાવ ઓકે. પબ્લિક ને જ બતાવો હા, જીમાં કયા બતાવી. મકાનનો અમે પાછળ પાછળ તોરણ ક્લબ ઉદુ ઉદુ હમુ. તોરણ ક્લબ માં જવાનું હોય નાસ્તો કરવા માટે જો બંધ હશે તો એમને પાછું આવવાનું. બી એના માટે હશે ને તો બીજું હેડો, એના માટે ઓપ્શન હા, લઈ હા, લઈએ બીજું તોરણ ક્લબ option. બંધ હોય તો એના માટે ઓપ્શન ઓકે. નકર ये જીમાં પાછો કાંઈ લે. confusion. આ બીજું ઓપ્શન હે મેં કીધું
મૂકી દે જોઈએ આ શું Pizza, હોય. લાપીનોઝ, પીઝા લાપીનોઝ. ઊંધું પકડી. લાપીનોઝ ના પીઝા બે ઊંધું જાય તમે ઊંધા હોય એટલે. ક્લબ બંધ હશે તો લાપીનોઝ ના Pizza. હા? હકીકતમાં શું બધા લાપીનોઝ માં જવાની ઈચ્છા હે હા લાપીનોઝ માં જાવ ને શું કરો હેડો લાપીનોઝમાં જાવું તો તો મિત્રો એ- લાપીનોઝમાં. કોઈ કામનું ના આવ્યું. કેન્સલ લાપીનોઝ માં ના લે, હવે તોરણ ક્લબમાં છેક આ બાજુ જો બંધ થયો તો છેક પેલી બાજુ જવાનું. ઉડી પીધું ના એમાં મને શું કન્ફ્યુઝન હે કે તોરણ ક્લબ હાલ બંધ હશે કેમ કે ત્યાં હોદના નાસ્તા ચાલુ થાય એટલે હવે અમે જઈએ પિઝામાં મિત્રો માફ કરજો પ્લીઝ 4:30 થયા એટલે કદાચ ના બી પિઝામાં જ પડે. જઈએ પિઝા ખાવા હા બધાને શું પિઝા જ ભાવે છે 70% બધાને પિઝા ખાવાની ઈચ્છા હતી 30% ખાલી ચિઠ્ઠી માટે તોરણ ક્લબ થતું હતું હા તો મને કોઈ એટલે કન્ફ્યુઝન હતું ને એટલા માટે. અને મને જવું તો તોરણ ક્લબ માં જોયું મારે નહીં મેં એટલા જોયું માટે. નહીં ને એટલા માટે કોઈ ના બીજી વાર જોયું. ચલો મિત્રો તો હવે જઈએ પિઝા ખાવા તો જઈએ પીઝા ખાવા કન્ટિન્યુ. તો મિત્રો હવે જઈએ અમે લાપીનોઝમાં પીઝા ખાવા. શું કેવું? મારા બાઈક નું સાયલેન્સર પડે હા હો હા. તો મિત્રો આવી ગયા આપણે લાપીનોઝ જે 2 દિવસ પહેલા આવ્યા હતા અને આ ભૂખડ મારું આખો દાડે કે લાપીનોઝમાં જવું હોય ચિઠ્ઠી મેં જીતી હતી શેની જીતી હતી ભૂલી ગયો યાર હું તો નામ તોરણ ક્લબની તો આ કે લાપીનોઝમાં જવું હોય ચલો ચેતનભાઈ ચલો ચલો કોની વાટ જોઈને ઊભા હવે આ હોય જેલા ટીડીએફમાં શું મળે છે? મિત્રનું જ છે લગભગ. ચલો જઈએ લાપીનોઝમાં સમોસા ખાવા ના પાલક પકોડા બરાબર પાલક પકોડા ખાવા આખી આખી ચોપડી વચવા આલી હે ઓમાંથી પાલક પકોડા કરી દો સાચું કહું ના સમોસા લઈ લો કયું ચાર આવી. કાકા, હા 4નો કોમ્બો આવે ને એ રહ્યો હાર આવે શું મિત્ર વિડીયો ચાલુ હે? થોડું ફોટો પાડી મારે તો ફોટો તો પીઝા ખાઈને અમે નીકળી ગયા મારવા પડે. કેવા લાગ્યા પીઝા તમને સૌથી વધારે કોને ગાધા ઉર્વી બેન જૂઠું મત બોલજો મેં હકીકતમાં ના મેં ગાધા જ નહીં ના મેં રિયલી મેં હાવખે ઓછા ગાધા બધા કરતી ઓછા મેં ગાધા છે હા તમે એટલે મેં બધા કરતી ઓછા મેં ગાધા હે તને વધારે ખાધા એના પછી તમે તો ભાઈ મને છેલ્લો ગણો હું 3 ખાધા 4 સોરી તમે 4 ખાધા કે વિનર સાડા 3 ની આ તો તમારા માટે અડધો મૂક્યો તો એ ખાવા. થઈ ગયું મને તને મુકે વિડિયો બનાવ મૂક્યો એક મિનિટ હા તમે કેટલા હતા 3.5 તમે 4 પબ્લિકે ગાધા ભાઈ ગણી કે માણસો છે ભાઈ આ તો કેટલા હતા? મિત્રો આ ઘર ઘરની કહાની હોય યાર 4 માં મારે 3.5 અડધો તમે તો મારા પોત થઈ ગયું યાર એક કામ કરો ખૂણામ બે બેસી જા એ એક કામ કરો બે હવે વિનર ભાઈને 5.5 ખાધા અમે બે 3.5 અને તમે 4 મેં સૌથી ઓછામાં ઓછા ગાધા શું તમે 4 ખાધા ચાર ખાધા હાડો 4 ગાધા હાડો ચેવો ટેસ્ટ બરોબર હતો ટેસ્ટ કેવો હતો તમે તો દાબી ગાધું એટલે મારે તો હજુ પેટ ખાલી છે કોને તો ઓછું જ ગાધું હે કે હા બે હાથે તો ખાતા હતા બે હાથે અમારે એક બીજું માણસ ખાતું હતું હા અલા આ પરસ લઈને ભરી રીલ્સ બનાવી ના પીઝા વાળી રીલ્સ બનાવીએ એ રીલ્સ આવી જાય આજકાલમાં જોયું હોય તો મને ઇન્સ્ટાગ્રામ આઈડી આસુ07 છે રીલ્સને લાઈક કરજો અને મને ભાઈ બ્લોક કરી દેજો હવે બંનેની કોલઅપમાં આવશે તો ચલો મિત્રો હવે જઈએ અમે ઘરે જવું હે કે આજુ દૂધ લેવા જવાનું હે હે ભાઈ રોવા જેવું મોઢું થઈ ગયું હે રોઈ લો રોવા જેવું થઈ ગયું તો ચલો મિત્રો હવે જઈએ અમે અમારા ઘરે આઈયાના ઘરે ના હું ઉર્વીને ઘરે જઈએ એ ઘેર જવાનું હોય ભજનમાં જવું હોય ને મંદિર હવે હાજરી વગાડશે મસ્ત પીઝા ખાધા હવે ભજનમાં જઈ ભજન કરશે કીધું બરું શું આવું મત કહેજો કાંઈ નહીં, હા? એ તો પેટ ખાવા એમાં શું હોય તો ભજનમાં તો ખાવાનું તો હોય કે ના હોય હવે તમારે તો? તો ના ઉઠાડી દીધો 12 દિવસે હા હવે તો તો તારી પછી શું લગ્નનું ગાધું ને બધું હવે તો ચલો હવે તમે જાઓ ઘરે હવે અમે જઈએ અમારા ઘરે ઓકે તારે આવવાનું હે આવવાનું છે ને વળી.
ચલો પૂછડા મારા ચલો આમાં કઈ હોય તો અને ચૂડેલ કે હું ભાઈ ચાલો ચૂડેલ કે તું અને કે નહીં કેવું તું કે તને આલુ તું કે ચૂડેલ કે તો આલુ કોને કે નજીક આવીને લે આલુ નજીક આવીને શું કે 50 રૂપિયા આલો કે એ હે 50 રૂપિયા હું મને 20 રૂપિયા જાતે કહી દે યારી શું ચૂડેલ કે થારું ના લાગે બોલ જોરથી તો કોઈ ના અમે જઈએ હવે કે હા જોરથી કે તું ચૂડેલ એમ કે 20 રૂપિયામાં માણસને ચૂડેલ કીધું તો હે જેવી કેવા ખાતર કા થઈ ના ધ્યાન આપજો આવી ગયા છીએ દૂધ લેવા માટે હા શું કે લે આ સફરજન લઈ લે આ શું એ કહી દે એડ મોસંબી હે સફરજનની હગલી આર્યું આ શું એ કે સ્ટ્રોબેરી કેરી હે કે સ્ટ્રોબેરી હે સ્ટ્રોબેરી લાલ આવે છે કે કેસરી ચમ થઈ ગઈ કલર કલર શું કે તમાર જેમ કલર કરે મારા જેમ કલર કરે બાકી અમુક કલર નહીં કરતા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને આ દેખો આ માણસે એટલા બધા પીઝા ખાધા પર મને પેટમાં દુખવા આવ્યું કોકની નજર લાજી ના મારી નજર લાજી જ નહીં આખા દિવસ કે કરો જેટલા ખાતા તો આપણે બે હાથે ખાય તો એટલામાં કેવું પડે બક્કા મારાથી વધારે તમે શું થયું તને તો તારા શરીરમાં બધા લાજેલું જ હોય તમે લગાડી જોજો ચી લગાડી આ જુઓ બતાવજે પબ્લિકને બતાય જો હે બતાવજે આ જુઓ ચલો દેણું દળાવવા જવાનું છે ચલો ઊભા થો આ મોઢું પકડે એનું દેણાનું નોમ લઈને બજારમાં છે ફરવાની છે મજા આવી દેખો દેણું દળવાનું કીધું એટલે ને ફરી હું તો જઈને બેઠી હતી એટલે બેઠેથી પણ મૂળ તો એમ તો ટાઈમ પાસ કરવા જ જીધી કે ટાઈમ પાસ કરવા કોમ હતું કોમ થી શું કામ હતું વિડીયો બનાવવાના હતા વિડીયો બનાવવા કોમ હતું રીલો બનાવવા માટે શું કહેવું સવિતાબેન હા શું કહેવાનું થાય તમારું કોઈ કહેવાનું નથી ક્યારની ચાલે તમારી ટીવી આખા દિવસની ટીવી ચાલે સવારમાં 10 વાગે ચાલુ થઈ 9 વાગે 8 વાગે 11 વાગે ચાલુ થઈ છે ટીવી તો વાગી ગયા છે હોજના 6 હજુ સુધી ટીવી ચાલુ છે હા ચલા વાગશી 10 થી 12 કલાક ટીવી અમારી ચાલુ રહે એમ ઓકે એને કોઈ હોય બેનપણી નહીં પેલી જગ્યાએ મેં રહેતા ને એને બેનપણીઓ ઘણી બધી હતી એટલે ટાઈમ પાસ થઈ જતો હોય એને કોઈ બેનપણી રીતે ટીવી જોઈને ટાઈમ પાસ કરે શું કહેવું બરાબર જોવે છે આપણા મોબાઈલમાં ચડવા અને એમના પાસે કોઈ હે ઓપ્શન ના બીજું એટલે ઓકે દળાવા જવું પડે કાલ જાઓ અલા લોટ હા વખત નહીં પડ્યો કાલ જેટલો ચાલે હોય કે કાલ તો અત્યારે થઈ રહ્યા તો ભૂખ્યા ઊંઘાઈ જાવ પણ હાથ નહીં દળાવવા જવું બોલચા પડી ભાઈ હા જવું બોલવત તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયોમાં નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત એક કોમેન્ટ કરી નાખ્યો જેથી અમે શું દરેકની કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ બરાબર તો ચલો મિત્રો આજનો વિડીયો આટલા સુધી મળીએ કાલ નવા વિડીયોમાં 8 વાગે સવારમાં અમારો એવરીડે રોજનો બ્લોગ આવે છે ખબર છે ને કોણ જોવે ખાલી કોમેન્ટ કરજો કોમેન્ટો આવે જ છે રેગ્યુલર અમે દેખીએ જ છીએ પણ પહેલી વાર જોતા હોય રેગ્યુલર દેખજો દરરોજના સવારે 8 વાગે અમારો બ્લોગ આવી જાય દરરોજના અમે એક દિવસે મિસ નહીં કરતા કોક દિવસ છે ભાગ્ય ના આવે તો બાકી રેગ્યુલર આવશે તો સપોર્ટ કરજો હવે રેગ્યુલર તો સપોર્ટ કરતા રહેજો બાય જય હિન્દ જય ભારત